أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته. અમારું ડિસ્કશન કિતાબ ઉપર હતું ગુડ ટુ ધ કોર. એનો લેખક જોન બ્લુમબર્ગ. ગુડ ટુ ધ કોર કેમ એ ઇન્સાનને સરખાવે છે એપલ સાથે, કે એપલનું બહારનું ભાગ, એનું જે સ્કિન છે, એનું એપિયરન્સ છે બહુ સારું, એનું ટેસ્ટ પણ બહુ સારું, પણ એપલનું જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે તેનું કોર છે, જે વચલું ભાગ છે, અને એના બી છે જે માણસો ફેંકી દે છે. એપલનું ફ્યુચર તે બીમાં છે, તે સીડ્સમાં છે. તો એ કહે છે કે આ સીડ્સ જે છે તે વેલ્યુઝ છે, ઇન્સાનના વેલ્યુઝ તે સીડ્સ છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું એક સેઇંગ છે જે આ જ કિતાબમાં લખેલું છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું સેઇંગ છે, ઘણા લીડરશિપ બુક્સમાં તમે જોશો, એમાં એ કહે છે કે ટ્રાય નોટ ટુ બીકમ a person of success, but rather try to become a person of value. Don't try to become a person of success, but try to become a person of value. ને આજે મેં દુનિયામાં જોઈએ એક મોટામાં મોટું ખોટું તો આ જ છે. બધા સક્સેસની પાછળ છે, ને બેશક સક્સેસ હોવું જોઈએ, પણ એ સક્સેસના કારણે, એ સક્સેસના ધૂનમાં, સક્સેસના નશામાં પોતાના વેલ્યુઝને ભૂલી જાય છે. સક્સેસ એટ એની કોસ્ટ. કેમ ટીવીઝ અમે કહી છે કે તમે સક્સેસફુલ થાઓ. ફોર્બ્સ મેગેઝિન જે છે ઇટ્સ પ્યોરલી ઓન સક્સેસ, ફાઇનાન્શિયલ સક્સેસ. એ પૈસા કેવી રીતે બનાવ્યો એ કોઈ દિવસ નહીં પૂછે. સો સક્સેસની પાછળ માણસો પોતાના વેલ્યુઝ ભૂલી જાય છે. અમે હમણાં સુધી બે વેલ્યુઝ ડિસ્કસ કર્યા. પહેલાં ટ્રસ્ટ વર્ધીનેસ એન્ડ ઓનેસ્ટી, એ પહેલું વેલ્યુ. અને પાસ્ટ 2 વીક્સ સિન્સેરિટી ઓફ ઇન્ટેન્શન, નિયત શું છે. અમે જ્યારે અમલ કરતા હોય અવર એક્શન્સ, એની પાછળ નિયત શું છે. અમે જોયા હતા કે નિયત જો કુરબતાની અલ્લાહ હોય, ખુદાના ખુશી વાસ્તે હોય, તો એ એક્ટમાં વધારો થાય છે, એ એક્ટમાં વધારે કામયાબી વધે છે. આ જ સિન્સિયરિટી ઓફ ઇન્ટેન્શનમાં એક બે પોઈન્ટ હતા, કારણ કે ટાઈમ ના હતું તો હું મેન્શન ના કરી શકું. મોહસિન કરાયતીનું જે બુક છે ધ સિક્રેટ્સ ઓફ ધ રેડિયન્સ ઓફ પ્રેયર, બહુ ફાઇન બુક છે. એમાં એ સવાલ પૂછા કરે છે, સો હાઉ ડુ પીપલ મેક અ સિન્સિયર ઇન્ટેન્શન. અમે કીધા કે નિયત જે છે એક કેન્ડલના ફ્લેમ જેવું છે હવામાં. માણસ નિયત કરે એની વાસ્તે એને થવાબ મળી ગયું, પણ શું એ નિયત રહે છે કે નથી રહેતું? નિયત બદલવાનો ટાઈમ નથી લાગતો. નિયત તમે કર્યા હો, થોડીક વારમાં નિયત બદલી જશે. કુરબતન ઇલ્લાહથી ચાલુ કર્યા છો, પણ થોડીક વારમાં નિયત ચેન્જ થઈ જશે. તો શેખ મોહસિન કરાતી એક બહુ ફાઇન રેમેડી આપે છે કે તમે ખબર હોય તમારું નિયત સાફ થાય, કે નિયત તમારું મક્કમ રહે. એ એક સજેશન આપે છે. એ કહે છે અમે બધા વેપારી છે, બિઝનેસમેન છે. બિઝનેસમાં કોમોડિટી હોય, કોમોડિટીનું પ્રાઇસ હોય, અને ગ્રાહક હોય. તો એ કે માણસ જો એ જે કોમોડિટી જે વેચે છે એનું જો એને પ્રાઇસ ના ખબર હોય, જો એ સોના અને કોલસાના ભાવમાં વેચે તો એ ખોટમાં જશે. એ બધાને ખબર છે, આ વેપારનું રૂલ છે. તો એ કહે છે કે આ વેપારમાં કોમોડિટી જે છે તે ઇન્સાન પોતે છે. ઇન્સાન જ્યારે અમલ કરે છે, જે પણ અમલ કરતો હોય એ પોતાને વેચે છે. એનું પ્રાઇસ શું, એનું દામ શું ઇન્સાનનું? તો એ કહે છે ઇન્સાનનું દામ, ઇન્સાનનું પ્રાઇસ જન્નત સિવાય જન્નતથી ઓછું કાંઈ છે નહીં. આ ઇમામનું હદીસ છે કે ઇન્સાનનું જો સાચું દામ હોય, પ્રાઇસ હોય, તો તે જન્નત છે. તો એ કે પોતાને જન્નતથી ઓછું પોતાને વેચો નહીં. તો ઇન્સાનને જરૂર છે પોતાનું દામને સમજે. ને કસ્ટમર કોણ છે, ગ્રાહક કોણ છે? એ કે ગ્રાહકો ઘણા છે. એક છે ઇન્સાન પોતે ગ્રાહક છે, શૈતાન પણ ગ્રાહક છે, પણ બહેતરીનમાં બહેતરીન ગ્રાહક તે ખુદા છે. કેમ ખુદા બહેતરીનમાં બહેતરીન ગ્રાહક છે? કારણ કે એ સૌથી વધારે દામ આપશે. જન્નત બીજું કોઈ પાસે નથી મળવાનું. ઇન્સાનનું જો કિંમત
હેવન હોય, જન્નત હોય, તો જન્નત બીજું કોઈ નથી આપવાનું. તો ઇન્સાન જો પોતાનું કિંમત સમજે તો એના ઘરાકને પણ ગોતશે. એક બીજું કે નાનામાં નાનું અમલને કબૂલ કરશે. ઇન્સાન જે છે એ કોઈ વખતે નાનો અમલ કબૂલ નહીં કરે, એને ખપશે તમે કાંઈ મોટું કરો તો જ તે ખુશ થશે. ઇન્સાનને હંમેશા વોલ્યુમ ખપશે, ક્વોન્ટિટી ખપશે. પણ આ એક ગ્રાહક છે કે નાનામાં નાનું અમલ જે છે તેને કબૂલ કરશે. ત્રીજું એ કહે છે કે નિયતે જોઈ છે. આ એવો ગ્રાહક છે કે ખાલી અમલને નથી જોતો પણ નિયતને પણ જોઈ છે અને નિયતને પણ રિવોર્ડ કરે છે. અમલ પહેલાં એ નિયતનું સવાબ આપી દે છે. અને ચોથું એ કહે કે જો અમલમાં કાંઈ ખોટ હોય, નાના નાના ખોટ હોય તો તે ઢાંકી નાખશે. આ એવો ગ્રાહક છે કે નાના નાના અમલમાં જે ખોટ છે તેને ઢાંકી નાખશે. ખાલી એ નહીં પણ નાના અમલને મોટું કરવાવાળો એ છે. તો કે જો ગ્રાહક ગોતું હોય તો ખુદાને ગોતું. તો એ કે હરેક અમલ કરવા પહેલાં તમે એમ જ વિચારો કે આ અમલ હું કરું છું, પોતાને વેચું છું, પણ વેચું એક સરખા ગ્રાહક પાસે જે મને સરખું દામ આપશે. એક બીજું શેખ અબ્બાસ જાફર લંડનથી, ખુદાના ઇલ્મમાં વધારો કરે ઇન્શાઅલ્લાહ, એ એક બહુ ફાઇન સજેશન આપે છે. એના મજલિસમાં એક વખત હતો લંડનમાં. એ કે જ્યારે માણસ સદકો આપે છે ત્યારે તે સદકામાં નિયત બદલી જાય છે. એને થાય છે કે બસ માણસો જોશે. તો એ કહે છે જ્યારે તમે સદકા આપતા હો ત્યારે સદકાની સાથે તમે દુઆ કરો કે એ ખુદા આ મારા અને તારી વચ્ચે એક ટ્રાન્ઝેક્શન છે, તમે એને હિડન રાખો, તમે આ એકને એક્સપોઝ નહીં કરો, તમે તૌફીક આપો કે આ જે છે એ મારા ને તારાની વચમાં જ રહે, ડોન્ટ એક્સપોઝ ઇટ. એક બીજું શેખ કહે છે કે ઇન્સાનનું ક્વોલિટી છે કે એને શો ઓફ કરવું ગમે. માણસો જોઈને જોઈ એને એપ્રિસિએશનની જરૂર છે. ઇન્સાનને એના જ બનાવવામાં આવ્યું છે કે કાંઈ પણ કરશે તો એને એપ્રિસિએશનની જરૂર છે. તો એ કે જ્યારે અમલ કરો ત્યારે શો ઓફ કરો બેશક, પણ કોની વાસ્તે શો ઓફ કરો કે ખુદા વાસ્તે શો ઓફ કરો. ડોન્ટ ઇન્હિબિટ દેટ ક્વોલિટી ઇન યુ. શો ઓફ કરવાનું, એપ્રિસિએશનનું જે ક્વોલિટી છે એને તમે ઢાંકો નહીં, કરો પણ ખાલી શો ઓફ ઇન્સાન વાસ્તે નહીં કરો પણ ખુદા વાસ્તે કરો. તો એ રીતે તમારું નિયત મક્કમ રહેશે. આ એટલું મુશ્કેલ છે ભાઈઓ વડીલો, નિયતને સાફ રાખવું એટલું મુશ્કેલ છે. પણ જે કાંઈ મુશ્કેલ હોય છે એનું ખુદા અજર વધારે આપે છે. તમે હદીસમાં મળે છે કે જે માણસ 40 દિવસ સુધી લગોલગ હરે એક એનું અમલ ઇખલાસથી કરશે, ખુદા વાસ્તે જ કરશે, તો એના દિલમાંથી, એના હાર્ટમાંથી એક વિઝડમનું સ્પ્રિંગ નીકળશે અને તે તેના જબાનમાં દેખાશે. તો તે હિકમત સિવાય બીજું કાંઈ વાત નહીં કરે. એટલું મોટું અજર છે. પણ 40 દિવસ સુધી લગોલગ જો માણસ ઇખલાસથી કાંઈ અમલ કરે, આ આસાન નથી. અમે કેન્ડલના ફ્લેમ જેવા છે. તો આ થયું સિન્સિયરિટી ઓફ ઇન્ટેન્શન, સેકન્ડ વેલ્યુ. હવે મેં થર્ડ વેલ્યુ જોઈએ. ત્રીજું એપલનું બી, એપલનું સીડ, ને તે છે રિસ્પેક્ટ. રિસ્પેક્ટ એટલે માન આપવું. એનું ડેફિનેશન બહુ ઇન્ટરેસ્ટિંગ છે ડિક્શનરીમાં. એ કહે છે ડેફિનેશન ઓફ રિસ્પેક્ટ, ઇટ્સ અ નાઉન એન્ડ ઇટ્સ અ વર્બ. એટલે માણસને ખાલી દિલમાં અરમાન આવે તેને રિસ્પેક્ટ કહેવાય, પણ એ અરમાનના કાર્ય જ્યારે કાંઈ અમલ કરે છે રિસ્પેક્ટફુલ, એને પણ રિસ્પેક્ટ કહેવાય. તો કહે છે ઇટ્સ અ ફિલિંગ ઓફ ડીપ એડમિરેશન ફોર સમવન ઓર સમથિંગ because of their qualities, abilities and achievements. So it's not only someone but something. ખાલી ઇન્સાનની પણ એન્વાયરમેન્ટ વાસ્તે પણ રિસ્પેક્ટ આપેલું ડેફિનેશન. પણ બીજું ડેફિનેશન વધારે ઇન્ટરેસ્ટિંગ છે. ઇટ્સ ડ્યુ રિગાર્ડ ફોર ધ ફિલિંગ્સ, વિશિસ એન્ડ રાઇટ્સ ઓફ અધર્સ. બીજા માણસોની જોઈ એલાકાના ફિલિંગ્સને એપ્રિશિએટ કરું, એલાકાના ફિલિંગ્સને જાણું અને એલાકાના ફિલિંગ્સને રિસ્પેક્ટ કરું, એલાકાના ફિલિંગ્સને માન આપવું, તેને રિસ્પેક્ટ કહેવાય છે. તો પહેલું જે છે, પહેલું ડેફિનેશન જે છે એ તમે જોશો કે ઇટ ઇઝ સબ્જેક્ટિવ, કે માણસ જ્યારે કંઈ કરે ત્યારે એને માન મળે. આ બીજું ડેફિનેશન છે કે ના, એટલે કાંઈ ના કર્યો હોય પણ કારણ કે ઇન્સાન છે, કારણ કે એના પણ ફિલિંગ્સ છે, તમે એને રિસ્પેક્ટ કરો રિગાર્ડલેસ ઓફ whether they've done something or not.
they deserve to be respected. એનું ઓરિજિન છે, આ વર્ડનું ઓરિજિન, રિસ્પેક્ટનું ઓરિજિન છે લેટિન રિસ્પેક્ટસ કાં તો રેસ્પિસેર, તમે જોશો ડિક્શનરીમાં. સો ઇટ કમ્સ ફ્રોમ ધી રૂટ વર્ડ રિસ્પેક્ટસ. એનું મતલબ છે એન એક્ટ ઓફ લુકિંગ બેક. તમે કાંઈ વટાઈ ગયા હોય, કાંઈ ચીજ ચાલતા હો, વટાઈ ગયો હો, પછી તમે કાંઈ યાદ આવી કે હું કાંઈ જોયો હતો પાછળ, સો યુ લુક બેક, યુ લુક બેક એટ ઇટ. એને કહેવાય છે રિસ્પેક્ટસ. તો રિસ્પેક્ટ કમ્સ ફ્રોમ ધ વર્ડ રિસ્પેક્ટસ. પોતાની જિંદગીમાં પોતાના ધૂનમાં ચાલતા હોય, બટ વેન વી સી સમથિંગ વી લુક બેક. ને આજના દુનિયામાં આ જ પ્રોબ્લેમ છે, પાછળ જોવાનો ટાઈમ જ નથી. અમે ડિમાન્ડ્સ એટલા બધા છે ને અડધો ટાઈમ અમે મોબાઈલ ફોન્સ ઉપર હોય છે. વી આર ઓન અવર સ્માર્ટફોન્સ. લંડનમાં ટ્યુબમાં જતો તો ટ્રેનમાં, બસમાં, તમે જો બધા પોતપોતાના ફોનમાં, દે ડોન્ટ હેવ ટાઈમ ટુ લુક બેક. અને જો જોશે નહીં તો રિસ્પેક્ટ ક્યાંથી આવશે? નાનો છોકરો સીટ ઉપર બેઠો હોય બસમાં પોતાના ફોન ઉપર, એક બુઢીબાઈ ચરે બસ ઉપર, એ ઉપર જોયો જ નથી બુઢીબાઈને, તો કેવી રીતે જગા આપશે બુઢીને? સો નો બડી હેઝ ધ ટાઈમ ટુ લુક બેક, એન્ડ દેટ્સ વેર રિસ્પેક્ટ કમ્સ ફ્રોમ. એનું એક સ્ટેપ અહેડ, તો આજના દુનિયામાં કહેવામાં આવે છે કે રિસ્પેક્ટ કે નોટ બી ડિમાન્ડેડ. તમે માણસોને ના કહી શકો કે મને રિસ્પેક્ટ આપો. રિસ્પેક્ટ હેઝ ગોટ ટુ બી અર્ન્ડ. રિસ્પેક્ટ કમાવાનું છે. આજે બિઝનેસ વર્લ્ડમાં, સ્કૂલ્સમાં, બધી બાજુ આ જ શીખવવામાં આવે છે. રિસ્પેક્ટ કે નોટ બી ડિમાન્ડેડ, ઇટ હેઝ ટુ બી અર્ન્ડ. બાકી એનું એક સ્ટેપ અહેડ, એનાથી એક સ્ટેપ ઉપર છે કે ના, માણસોને તમે રિસ્પેક્ટ આપો રિગાર્ડલેસ, as long as they're humans and they hold a certain relationship to you, તમે લોકોને માન આપો. ને આ શું છે? રિસાલતુલ હુકૂક છે. અમારા ચોથા ઇમામ ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિ સલામ નું રિસાલતુલ હુકૂક છે. માણસોનું શું શું હક છે એ હક તમે લોકોને આપો. ગિવિંગ પીપલ ડ્યુ રિગાર્ડ ફોર પીપલ્સ ફિલિંગ્સ, ડ્યુ રિગાર્ડ્સ ફોર પીપલ્સ અચીવમેન્ટ્સ. રિસાલતુલ હુકૂક કહે છે કે માણસનો જે રિશ્તો હોય તમારી સાથે, રિશ્તાના કારણે, બી ઇટ બ્લડ રિલેશન કે એમ્પ્લોયર એમ્પ્લોયી હોય, બધાનું પોતપોતાનું હક છે. તો આમાં પહેલું ચોથા ઇમામ કહે છે ખુદાનું હક છે, કેમ કે તમારો રબ છે. પછી રાઇટ ઓફ યોર સેલ્ફ, પોતાનો રાઇટ, ઇન્સાનનો પોતાનો રાઇટ છે. એના આંખનો રાઇટ છે, એના કાન, એનું જબાન, એના હાથ, એનું પેટ, એના પ્રાઇવેટ પાર્ટ્સ, તેનો હક આપવાની જરૂર છે. યુ નીડ ટુ રિસ્પેક્ટ યોર આઈસાઇટ, યુ નીડ ટુ રિસ્પેક્ટ યોર હિયરિંગ એન્ડ સો ઓન. પછી રાઇટ્સ ઓફ લીડર્સ. રાઇટ્સ ઓફ લીડર્સ, તમારા જે લીડર્સ છે કોમના, ઇલાકાના રાઇટ્સ છે. રાઇટ ઓફ એક્ટ્સ, તમે જ્યારે ચેરિટી આપો, તમે રોજો રાખો, તમે નમાઝ પઢો, એના પણ રાઇટ્સ છે. એને પણ તમે માન આપવાની જરૂર છે. રાઇટ ઓફ સબ્જેક્ટ્સ, જે તમારી નીચે હોય, લીડર્સ તમારી ઉપર, સબ્જેક્ટ છે તમારી નીચે હોય, ઇલાકાના પણ રાઇટ્સ છે. રાઇટ ઓફ વૂમ રિલેટિવ્સ, સિલતુર રહમ, એન્ડ રાઇટ્સ ઓફ અધર્સ. મુઅદ્દિનના રાઇટ્સ હોય છે, ઇમામના રાઇટ્સ હોય છે. સિટિંગ કમ્પેનિયન, સફર કરતા હોય, જે તમારી બાજુમાં બેઠો હોય, એના રાઇટ્સ હોય છે. રાઇટ્સ ઓફ અ નેબર. આ એક એક રાઇટ્સને ઓનર કરવાનું, એને રિસ્પેક્ટ કહેવાય છે. એમ કરતાં કરતાં 51 રાઇટ્સ છે. 51 રાઇટ્સ ઓફ પીપલ અરાઉન્ડ યુ, એને પૂરું કરવાનું જરૂર છે, એને રિસ્પેક્ટ કહેવાય છે. બેસ્ટ બડીઝ ઇન્ટરનેશનલ જે છે એક ઓર્ગેનાઇઝેશન છે. બેસ્ટ બડીઝ ઇન્ટરનેશનલ, ઇટ્સ એન ઓર્ગેનાઇઝેશન દેટ હેન્ડલ્સ ડિસેબલ્ડ પીપલ, જે લોકોને ડાઉન સિન્ડ્રોમ છે કે બીજા લર્નિંગ ડિસેબિલિટીઝ હોય છે, એડલ્ટ્સ, ટીનેજર્સ. તો લાઈક આ ઓર્ગેનાઇઝેશન ફોર્મ કર્યા છે કે સ્કૂલ્સમાં જઈને આ ઇન્ડિવિજ્યુઅલ્સને આઈડેન્ટિફાઈ કરે અને એ લોકોને હેલ્પ કરે. તો ઇલાકાનું જે ગ્રીટિંગ છે, અમે જ્યારે ગ્રીટ કરીએ છીએ ઇંગ્લિશમાં, હાઉ આર યુ, પછી કોઈક તમે જવાબ હશે પણ નથી ખબર પડતો. હાઉ આર યુ પૂછા કરીને ચાલતા થઈ જાય. એ માણસનું હાલત શું છે એ અમે ખબરતા નથી. પણ બેસ્ટ બડીઝ ઇન્ટરનેશનલનું ગ્રીટિંગ છે કે આઈ સી યુ. ઇટ્સ નોટ હાઉ આર યુ, આઈ સી યુ. એ માણસને કહે છે કે હું તને જોયો છું, આઈ હેવ સીન યુ and I appreciate that you are a human like me, you are an equal to me and I appreciate you.
પેલાનું ગ્રીટિંગ હાવ આર યુ નથી, બટ આઈ સી યુ. ધીસ ઇઝ આ સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકનું ગ્રીટિંગ છે, જેમાં મારો અહીંયા શિકમો છે. સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકનું આ ગ્રીટિંગ છે, આઈ સી યુ. તો એલા કાંઈ એડોપ્ટ કર્યા છે. તો જ્યારે પણ અમે કોઈ બીજા ઇન્સાનને જોઈએ, વી શુડ એટલીસ્ટ એપ્રિશિએટ કે ના, હું તમે જોયો છું, અને એ પ્રમાણે પછી એનું માન આપો. તો આજના જમાનામાં કેમ રિસ્પેક્ટ નથી? અમે કહીએ છીએ બચ્ચાઓમાં રિસ્પેક્ટ નથી, એડલ્ટ્સમાં રિસ્પેક્ટ નથી. કેમ? પહેલું તો લેક ઓફ નોલેજ, ઇલ્મમાં કમી છે. માણસોને રાઇટ્સ જ ખબર ના હોય તો રાઇટ્સ કેવી રીતે આપશે? રિસાલતુલ હુકૂક અમારી પાસે ખજાનો છે, અમે કોઈ દિવસ વાંચ્યા નથી. વી ડોન્ટ ઇવન નો ધ રાઇટ્સ ઓફ પીપલ. તો રિસ્પેક્ટ કેવી રીતે આપશો? લેક ઓફ નોલેજ એક. બીજું, લેક ઓફ રોલ મોડલ્સ. અમે કહેવામાં આવે છે 777 રૂલ જે છે કે બચ્ચાના પહેલાં 7 વર્ષ તમે એને રાજા જેમ રાખો, પછી બીજા 7 વર્ષ તમે એને ગુલામ જેમ રાખો, સ્લેવ તરીકે રાખો, અને છેલ્લા 7 વર્ષ તમે એને એડવાઇઝર તરીકે રાખો. તો એ કહે છે પહેલાં 7 વર્ષ જે છે દે ડોન્ટ લિસન એઝ મચ એઝ દે ઇમિટેટ. એલાકાનું કોપી કરવાનું એબિલિટી વધારે છે સાંભળવા કરતાં. તો એલાકા જેમ એલાકાના પેરેન્ટ્સને જોશે એમ એલાકા કરશે. જ્યારે કહેવામાં આવશે કદાચ નહીં સાંભળે. અમે કાંઈ કહેશું ને કે તું સલામ કર, હાથ આપ, એ કદાચ નહીં સાંભળે. બાકી એ જો જોશે કે મા બાપ હાથ આપે છે, મા બાપ સલામ કરે છે, તો દે ઇમિટેટ બેટર. તો રોલ મોડલ્સ નથી. જો મા બાપ પોતે પોતાનો અખલાક સારું ના હોય, જો એડલ્ટ્સનો અખલાક સારું ના હોય, તો બચ્ચા કેવી તમે શીખશે? સો લેક ઓફ રોલ મોડલ્સ. અને ત્રીજું શેખનું જે સોલ્યુશન છે, શેખ અલીદીનાનું, આ 4 Ds જે છે, ડેવિલ, દુનિયા, ડિઝાયર એન્ડ ડિક્ટેટર. દુનિયાના વહમમાં અમે ખોવાઈ જાય છે. માણસના પોતાના ડિઝાયરમાં ખબર છે કે આ રિસ્પેક્ટ આપવાની જરૂર છે, ખબર છે કે માણસને રિસ્પેક્ટ આપવાની જરૂર છે, પણ પોતાના ડિઝાયરના લીધે અમે ભૂલી જાય છે. દુનિયાની પાછળ માણસોનું રિસ્પેક્ટ ભૂલી જાય છે. અને ડિક્ટેટર્સ જ્યારે આવે છે દેશ ઉપર, ત્યારે તો રૂલ્સ કાઢી જ નાખે છે. ત્યારે કોઈનું રિસ્પેક્ટ નથી સિવાય પોતે ડિક્ટેટરનું. તબરુકન, અમે ખાલી ઇમામના થોડાક હદીસ જોઈએ. રિસ્પેક્ટ ઉપર ઘણું છે, ઇન્શાલ્લાહ નેક્સ્ટ વીક કન્ટિન્યુ કરીશ. પણ તબરુકન ઇમામ અલી અલૈહિ સલામનો હદીસ જોઈએ. એ કહે છે રિસ્પેક્ટ જે છે, પોલાઇટનેસ જે છે, તે માણસ વાસ્તે એક સારું કપડું છે. જેમાં અમે સારા કપડાં પહેરે છે, તો કહે છે રિસ્પેક્ટ અને પોલાઇટનેસ જે છે તે એક માણસ વાસ્તે સારું કપડું છે. માણસમાં કેરેક્ટરમાં જ્યારે એવું હોય છે કે બીજા માણસોને જ મારે માન આપે છે, તો એની વાસ્તે એક સારું કપડું થઈ જાય છે. એક બીજું ઇમામ કહે છે કે ગુડ બિહેવિયર, પોલાઇટનેસ, રિસ્પેક્ટ એ માણસોને વધારે જરૂર છે સોના અને ચાંદી કરતાં. માણસોને પૈસા, સોના અને ચાંદી કરતાં વધારે માનની જરૂર છે. તો માન આપો માણસોને, પૈસા કરતાં વધારે માણસોને માન આપો. અને ત્રીજું કે બહેતરીનમાં બહેતરીન ચીજ જો માણસ પોતાના બચ્ચા વાસ્તે વિરસામાં આપી શકે, તો તે ગુડ પોલાઇટ કેરેક્ટર છે. પૈસા કરતાં વધારે એ કહે છે જો માણસ વિરસામાં એના દીકરાને આપી શકે કે એના બચ્ચાને આપી શકે, તો ઇટ્સ અ ગુડ કેરેક્ટર, એક રિસ્પેક્ટિંગ કેરેક્ટર એને આપે. આ ઇમામનો હદીસ છે. ખુદાને તૌફીક આપે કે આ હદીસ ઉપર અમે અમલ કરી શકીએ ઇન્શાઅલ્લાહ, અને જિંદગીમાં કામયાબ થાય. સુબહાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન વસલામુન અલલ મુરસલીન વલહમદુલિલ્લાહી રબ્બિલ આલમીન.